ડીસા ભીલડી રોડ પર આવેલ જૈન વિહારધામ ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ। લોકસભાની ચૂંટણી અનુલક્ષીને સંગઠનને મજબૂત બનાવવા કરાઈ ચર્ચાઓ। ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણીને લઈને બેઠક યોજાઈ। ઉત્તર ગુજરાત અને જિલ્લાના આગેવાનોએ આવનારા લોકસભાની ચૂંટણીની સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધાનેરા અને થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા માટેની હાકલ કરાઈ હતી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જાહેર થતાં જ આપ દ્વારા બનાસકાંઠા જિલ્લાની ટીમના પદાધિકારીઓ, તાલુકા અને શહેરના પ્રમુખ સહિત આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ હતી। ડીસામાં જૈન વિહારધામ ખાતે યોજાયેલ બેઠકમાં આવનારા લોકસભા ચૂંટણી અને નગરપાલિકા, તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી અને અનુલક્ષીને સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશ પટેલ, બનાસકાંઠા લોકસભા પ્રમુખ વિજય દવે, લોકસભાના પ્રભારી આર.કે. પટેલ, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ ભીખાભાઈ કોરાટ અને કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજાભાઈ દેસાઈ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક અંગે ગુજરાતના સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આવનારા ચૂંટણીઓને ગ્રાઉન્ડ ઝીરો પર કેવી રીતે કામગીરી કરવી તે અંગેની ચર્ચા કરી હતી। ગુજરાતમાં 2+24ને લઈ અમારા 2 ઉમેદવારોને કેવી રીતે જીતાડી શકાય તે માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ધાનેરા અને થરાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ થઈ છે અને લોકોને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક આમ આદમી પાર્ટીના આગેવાનોનો સંપર્ક કરવા વિનંતી કરું છું કે જેથી અમે એ મુદ્દાઓ લડી। નમસ્કાર, જયદીપ ચૌહાણ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી। આખા ગુજરાતભરની અંદર જિલ્લે સમીક્ષા બેઠકોનું આમ આદમી પાર્ટી પ્રદેશ દ્વારા જ્યારે સમીક્ષા બેઠકોનું આયોજન થઈ રહ્યું છે એ ઉપક્રમે આજરોજ અમે બનાસકાંઠા ટીમ સાથે મળ્યા છીએ। બનાસકાંઠામાં કેટલાક નવા ચહેરાઓની પણ એન્ટ્રી કરી છે, આજે ખેસ પહેર્યો છે। કેટલાક સક્રિય કાર્યકર્તાઓ કોંગ્રેસ ભાજપના અમારી સાથે જોડાયા છે। સાથે સાથે આવનારા સમયની અંદર લોકસભાનું જે ઇલેક્શન આવનાર છે એના માટે ગ્રાઉન્ડ ઝીરો જે કઈ પ્રમાણે કામ કરવું એની એક કામની વહેંચણી આજે કરી છે। આવનારા સમયની અંદર 2+24 એટલે કે 2 લોકસભાની જ્યારે ઇલેક્શન આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડી રહી છે ત્યારે અમારા કાર્યકર્તાઓને અમારે કામે કેવી રીતે લગાડવા એની આખી જે અમારી બનાસકાંઠા જે પદાધિકારીઓ છે, વિવિધ તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લા ટીમ સાથેની ચર્ચા થઈ અને આવનારા સમયની અંદર અમારી ટીમો જે તે ગ્રાઉન્ડ ઉપર અમારા કામ કરવાનું છે। સાથે સાથે આવનારા સમયની અંદર જિલ્લા પંચાયતનું પણ ઇલેક્શન આવનાર છે, ધાનેરા અને થરાદ નગરપાલિકાનું પણ ઇલેક્શન આવનાર છે, એનું પણ પૂર્વ આયોજન આજે એની પ્રાથમિક ચર્ચા આમ આદમી પાર્ટી એ કરી છે। સરસ રીતે એનું આયોજન થયું છે। ટૂંક સમયની અંદર વિગતવાર કાર્યક્રમ અમારા કાર્યકર્તાઓ, અમારા જિલ્લાના જે પ્રમુખશ્રી છે, પ્રભારીશ્રી છે, લોકસભા ઇન્ચાર્જ છે, એ તમારા લોકો વચ્ચે મૂકશે અને બનાસકાંઠાની જનતાને જણાવવા માગું છું કે તમારા હરેક મુદ્દા માટે આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે। માત્ર તમારા આશીર્વાદની જરૂર છે। તમારો કોઈ પણ તમારા ગામની અંદર, તમારા છેવાડાની અંદર, ગલીની અંદર, કોઈ પણ સોસાયટીની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમસે કમ બનાસકાંઠા જિલ્લા ટીમ સમક્ષ લાવશો તો અમે એ મુદ્દા સામે લડીશું અને લડીશું। ધન્યવાદ, જય હિન્દ।